Hello friend, good morning. Myself Hina Desai from Ashramik Vidyalaya. Today we learn standard 11th Gujarati medium, unit number 7, function. In grammar base, in this function we આપણે આગળના લેસનમાં બધા અલગ અલગ ફંક્શન જોઈ ગયા હશો. આજે જે આપણું આ યુનિટ 7 છે તો એની અંદર જે ફંક્શન છે તો તે આપણું કયું ફંક્શનનો યુઝ થયો છે તો ઓલ્ટરનેટિવ ચોઇસ. એટલે કે આપણે જે આ ફંક્શન છે એમાં આઈધર ઓર અને નાઈધર નોરના યુઝ વિશે જોઈશું. તો આઈધર ઓર અને નાઈધર નોરનો કેવી રીતના યુઝ થાય એ શું બતાવે છે એ આપણે ગયા વિડીયોની અંદર જોઈ ગયા. તો આઈધર ઓર અને નાઈધર નોર એ કોઈ વ્યક્તિ જ્યારે બેમાંથી એકની પસંદગી બતાવે છે, કોઈ વ્યક્તિની પસંદગી હોય છે, ચોઇસ હોય છે, ત્યારે આપણે આઈધર ઓર નાઈધર નોરનો ઉપયોગ કરી શકીએ છીએ. તો જે ફંક્શન છે એ આપણે જે ફંક્શનના ક્વેશ્ચન પૂછાય છે તો ઓલ્ટરનેટિવ ચોઇસ જ્યારે ફંક્શન હોય ત્યારે આઈધર ઓર કે નાઈધર નોર જે સેન્ટેન્સમાં આવે તે સેન્ટેન્સ કયું ઓલ્ટરનેટિવ ચોઇસનું ફંક્શન હોઈ શકે. તો અહીંયા ફંક્શન 1 છે F1. રીડ ધ ડાયલોગ્સ. કાવ્યા સેઝ, હે સંજન, વેર આર યુ ગોઈંગ? આર યુ ગોઈંગ ટુ સ્કૂલ વિથ પૂંજા? બરોબર, આ જે કવિતા છે એ સંજયને ક્વેશ્ચન પૂછે છે. તો એના ઓપ્શન એ જે ક્વેશ્ચન પૂછે છે કે વેર આર યુ ગોઈંગ, તું ક્યાં જાય છે? આર યુ ગોઈંગ ટુ સ્કૂલ વિથ પૂંજા, કે તું પૂંજા સાથે સ્કૂલે જાય છે? તો એનો જવાબ આપે છે સંજના સેડ, નાઈધર પૂંજા નોર આઈ એમ ગોઈંગ, કે હું અને પૂંજા બંને સ્કૂલે નથી જતા. આ એની ચોઇસ છે કે નહીં જવું. લુક, આઈ હેવ એન એન્વેલોપ ઇન માય હેન્ડ, નાવ ગેસ, કે જો મારા હાથમાં એન્વેલોપ છે, નાવ ગેસ, કે હવે તું ગેસિંગ કર કે વિચાર કે હું ક્યાં જાઉં છું. કવિતા સેઝ, યુ આર ગોઈંગ આઈધર ટુ ધ પોસ્ટ ઓફિસ ઓર ટુ અ કુરિયર, કે તું પોસ્ટ ઓફિસ જાય છે ક્યાં તો તું કુરિયર કરવા માટે જાય છે. તો આ જે એમની ચોઇસ છે કે આઈધર પોસ્ટ ઓફિસ ઓર અ કુરિયર. ને અહીંયા આગળ પણ બતાવ્યું છે નાઈધર પૂંજા નોર આઈ, કે પૂંજા પણ નહીં અને હું પણ નહીં, બેમાંથી એકે પણ નહીં. અને આઈધર છે અહીંયા તો ક્યાં પોસ્ટ ઓફિસ અથવા તો કુરિયર. સંજના સેઝ, યસ આઈ એમ ગોઈંગ ટુ ધ પોસ્ટ ઓફિસ, કે હું પોસ્ટ ઓફિસ જાઉં છું. બટ ધીસ ઇઝ નોટ યોર સ્કૂટર, આ તારું સ્કૂટર નથી. ઇટ ઇઝ જેનિલ્સ ઓર મિનલ્સ, કે એ જેનિલનું હશે અથવા તો મિનલનું હશે. કવિતા સેઝ, નાઈધર ઓફ ધેમ, એ બેમાંથી એકેનું પણ નહીં. લુક એટ ધ પ્લાસ્ટિક કવર, કે આ ઉપરનું પ્લાસ્ટિક કવર જો. ઇટ્સ માય ન્યૂ સ્કૂટર, કે આ મારું નવું સ્કૂટર છે. માય મધર બોટ ઇટ ફોર મી, કે મારી જે મમ્મા છે, કે સોરી મારી જે માતા છે, મારી મમ્મી છે, એણે મારા માટે ખરીદ્યું છે. સંજના સેડ, ઇફ યુ ડોન્ટ માઇન્ડ કેન વી ગો ટુ ધ પોસ્ટ ઓફિસ ઓન યોર સ્કૂટર, કે જો ને તને કોઈ તકલીફ ના હોય તો આપણે બંને તારા સ્કૂટર પર જઈએ. મમ્મા, આર યુ વરીડ, કે હા તું વરીડ એટલે તને ચિંતા થતી હશે. કવિતા સેઝ, નો આઈ એમ નાઈધર વરીડ નોર ડિસ્પ્લેસ, કે મને કોઈ ચિંતા પણ નથી અને હું દુઃખી પણ નથી, કે નાખુશ પણ નથી. ડિસ્પ્લેસ એટલે નાખુશ ને વરીડ એટલે ચિંતા હોવી. આઈ એમ જસ્ટ ફાઇન, હું ફાઇન જ છું, હું સારી જ છું. બટ વી વુડ રાધર ફર્સ્ટ ગો ટુ માય હોમ એન્ડ ધેન ગો ટુ ધ પોસ્ટ ઓફિસ, ઇઝ ઇટ ઓકે, કે પણ આપણે ક્યાં જઈએ, પહેલા મારા ઘરે જઈશું અને ત્યારબાદ આપણે પોસ્ટ ઓફિસ જઈશું. એ બરોબર છે ને? સંજના સેડ, ક્વાઇટ ઓકે, હા ઓકે બરોબર છે. ઓકે, ના આપણે જોયું કે અહીંયા જે ચોઇસ કેવી રીતના થઈ છે, જે સંજના અને જે કવિતા છે એ બંને વચ્ચે જે ડિસ્કશન થયું, બરોબર, તો એમાં બંનેની ચોઇસ કેવી રીતના આવી તે આપણે આ જે ડાયલોગ ફ્રોમ હતું એમાં આપણે જોયું છે. હવે ના F2 ફંક્શન 2, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ, કે અહીંયા જે બ્લેન્ક્સ આપી છે અને અહીંયા બ્રેકેટની અંદર વર્ડ્સ પણ આપ્યા છે, તો એ બ્રેકેટનો યોગ્ય ઉપયોગ કરીને આ જે બ્લેન્ક છે આપણે પૂરવાની છે. તો ઓર, આઈધર ઓર, નાઈધર નોર અને નાઈધર. ઓર એટલે અથવા, આઈધર ઓર એટલે કે ક્યાં તો આ ક્યાં તો આ, નાઈધર નોર એટલે આ પણ નહીં અને આ પણ નહીં, નાઈધર એટલે એકે નહીં. ઓકે, તો આપણે જોઈએ પૂંજા
વેર વિલ યુ ગો ટુમોરો? આબુ ડેશ અંબાજી. કે પૂંજા એવું પૂછે છે કે વેર વિલ યુ ગો ટુમોરો, કે આવતીકાલે તમે ક્યાં જશો? આબુ કે અંબાજી? આબુ જશો અથવા અંબાજી જશો, એટલે અહીંયા આવશે ઓર. પારુલ સેઝ ડેશ ટુ અંબાજી ડેશ ટુ આબુ આઈ વિલ ગો ટુ સાપુતારા. કે મારે અંબાજીએ નહીં અને આબુએ નહીં, હું તો સાપુતારા જઈશ. તો અહીંયા શું આવશે? નાઈધર. નાઈધર ટુ અંબાજી નોર ટુ આબુ આઈ વિલ ગો સાપુતારા. હું આબુએ નહીં જાઉં, અંબાજીએ નહીં અને આબુએ નહીં. ક્યાં જવું છે? સાપુતારા જવું છે. પૂજા સેઝ વિથ પાપા ઓર મમ. કે પપ્પા કે મમ્મા સાથે, કોની સાથે જઈશ? તો પારુલ રિપ્લાય કરે શું? વિથ ડેશ ઓફ ધેમ. તો અહીંયા શું આવશે? નીધર. કે બેમાંથી એક જોડે નહીં જાઉં. આઈ વિલ ગો વિથ માય ફ્રેન્ડ. કે હું મારા મિત્રો સાથે જાઉં છું. મમ્મી કે પપ્પા બેમાંથી એક સાથે જતી નથી. હાઉ વિલ યુ ગો ધેર? બાય કાર ઓર બાય મોટરસાયકલ. કે તું કારથી જઈશ કે મોટરસાયકલથી જઈશ? પારુલ સેઝ નો, આઈ વિલ ગો ધેર ડેશ બાય બસ ડેશ ટ્રેન, ઇટ ઇઝ સેફ. કે શું કહે છે છેલ્લે? અહીંયા શું? નો, આઈ વિલ ગો આઈધર બાય બસ ઓર ટ્રેન, ઇટ ઇઝ સેફ. કે હું ક્યાં તો બસમાં જઈશ યા તો ટ્રેનમાં જઈશ, એ સેફ છે એટલા માટે. ફંક્શન 3. પુટ સી ફોર કરેક્ટ એન્ડ આઈ ફોર ઇનકરેક્ટ સેન્ટેન્સ. કે જે કરેક્ટ સેન્ટેન્સ છે એની સામે સી મૂકવાનું છે અને જે ઇનકરેક્ટ છે એની સામે આઈ મૂકવાનું છે આપેલા બ્રેકેટ્સની અંદર. તો ફર્સ્ટ છે આઈધર આરતી ઓર શિવાની સ્ટડી ઇન ધીસ કોલેજ. તો આ પહેલું સેન્ટેન્સ જે છે એ કેવું છે? ક્યાં તો શિવાની ક્યાં તો આરતી આ કોલેજમાં ભણે છે, એ સારું લાગતું નથી. એ કેવું છે? ઇનકરેક્ટ છે, ખોટું છે. પણ શું આવશે? નાઈધર આરતી નોર શિવાની સ્ટડી ઇન ધીસ કોલેજ. તો આ ઇનકરેક્ટ છે એટલે અહીં આઈ આવશે. સેકન્ડ વર્ડ, નાઈધર ઓફ યોર ફ્રેન્ડ્સ આર રેડી ટુ કમ વિથ યુ. કે તારા જે ફ્રેન્ડ છે એ કોઈ તારી સાથે નહીં આવવા તૈયાર થાય. તો એ કયું સેન્ટર? એ કેવું છે? કરેક્ટ છે. ધ lift was stuck. It couldn't go up nor could it go down. જે લિફ્ટ જે સ્ટ્રક થઈ ગઈ તે ઉપર પણ જતી નહીં અને નીચે પણ આવતી નથી. નકાર વાક્ય છે એટલે અહીંયા આગળ નાઈધર નો ઉપયોગ નાઈધર સાથે નોર આવે. આ સેન્ટેન્સ નકાર છે એટલે અહીંયા આગળ સી આવશે. કરેક્ટ છે. ફોર્થ વન, વી વિલ ગો આઈધર ટુ ધ કેફે ઓર ટુ ધ રેસ્ટોરન્ટ. વી વિલ સ્ટે હિયર. તો આમાં કે આપણે કેફેમાં પણ નહીં જઈએ અને રેસ્ટોરન્ટમાં પણ ક્યાં જઈશું? વી વિલ સ્ટે હિયર. આપણે અહીં જ રહીશું. તો અહીંયા આગળ આઈધરની જગ્યાએ આઈધર ઓર જે છે એની જગ્યાએ નાઈધર નોર આવશે. એટલે અહીંયા નાઈધર નોરનો ઉપયોગ થયો નથી. એટલે આ જે સેન્ટેન્સ છે કેવું છે? ઇનકરેક્ટ છે. આને કરેક્ટ કરવું હોય તો we will go neither to the cafe nor to the restaurant. We will stay here. કે આપણે આ બેમાંથી એક જગ્યાએ નહીં જવાના, અહીંયા જ રહેવાના છે. અહીંયા તો લખ્યું છે કે we will go either to the cafe or to restaurant. કે આપણે ક્યાં તો કેફેમાં જઈશું ક્યાં તો રેસ્ટોરન્ટમાં જઈશું. we will stay here. આપણે અહીં રહીશું. તો એવું કેવી રીતના બની શકે? એ શક્ય નથી. આ બેમાંથી એક જગ્યાએ જાય તો ત્યાં જ નહીં રહે, જે જગ્યા પર જે તે સ્થળ પર નહીં રહી શકાય. એટલે આ ઇનકરેક્ટ છે. પાંચમું છે આઈધર ઓફ યુ ઇઝ પ્લેઇંગ. આ પણ કેવું છે? ઇનકરેક્ટ છે. અહીંયા આગળ નાઈધર ઓફ યુ ઇઝ પ્લેઇંગ આવે અને અહીંયા જે ઇઝ છે એ પણ અહીંયા ખોટું છે. અહીંયા આર આવતે, કારણ કે આપણે જે ગયા પીરિયડની અંદર ગયા જે લેક્ચર હતો વિડીયોને એની અંદર જોયું છે કે જે આપણું જે કર્તા છે એ કર્તાના આધારે અહીંયા ક્રિયાપદ મૂકી શકાય. તો અહીંયા યુ છે એ કયો છે? બીજો પુરુષ એકવચન અને બીજો પુરુષ બહુવચન બંનેમાં યુ આવે, પણ યુ સાથે ઇઝ આવતું નથી. યુ સાથે આર જ આવે, એકવચન હોય કે બહુવચન હોય. બરોબર? એટલે આ સેન્ટેન્સ પણ કેવું છે? ઇનકરેક્ટ છે. Now function 4. Answer the question using option either or and neither.
નોર. કે અહીંયા જે ક્વેશ્ચન આપેલા છે જે ક્વેશ્ચન આપેલો છે એનો આન્સર આપવાનો છે આપણે આઈધર ઓર અથવા તો નાઈધર નોર નો ઉપયોગ કરીને. તો અહીંયા એક્ઝામ્પલ પણ આપ્યું છે, વિથ વિચ એક્ટર વુડ યુ લાઈક ટુ ડીન. તો તમને કયા શું કહેવાય કે એક્ટર સાથે તમને ડાઇન કરવું ગમશે? તો આઈ વુડ લાઈક ટુ ડાઇન નાઈધર વિથ સલમાન ખાન નોર વિથ શાહરુખ ખાન. અહીંયા નાઈધર નો ઉપયોગ થયો છે એટલે નકાર છે, બરોબર. હવે આઈધર નો ઉપયોગ કરીશું તો આઈ વુડ લાઈક ટુ ડીન આઈધર વિથ અમિતાભ ઓર વિથ આમિર ખાન. અહીંયા આપણે એક્સરસાઇઝ જોઈએ. વિચ ગેમ વુડ યુ લાઈક ટુ પ્લે ઓન સન્ડે, કે તમને કઈ ગેમ ગમવી રમે સન્ડે? તો તેનો આન્સરમાં આપણે પહેલા જોઈએ આઈધર ઓર નો નાઈધર નો ઉપયોગ કરીએ તો આપણે એવું કહી શકીએ કે આઈ વુડ લાઈક ટુ પ્લે નાઈધર ક્રિકેટ નોર કબડ્ડી, કે મને ક્રિકેટ કે કબડ્ડી બંને રમવા ગમતી નથી. અને આઈધર ઓર નો ઉપયોગ કરવો હોય તો આઈ વુડ લાઈક ટુ પ્લે આઈધર વોલીબોલ ઓર હોકી, એવું કહી શકીએ આપણે. એવું પણ કહી શકીએ કે આઈ વુડ લાઈક ટુ પ્લે આઈધર ક્રિકેટ ઓર વોલીબોલ. કે નાઉ સેકન્ડ, વિચ હોટેલ ડુ યુ યુઝ્યુઅલી ગો ફોર રિફ્રેશમેન્ટ? રિફ્રેશમેન્ટ એટલે કે ફ્રેશ થવું, ફ્રેશ થવા માટે કે ખુશ એન્જોય કરવા માટે, કે તમે કઈ હોટલમાં મોટે ભાગે જવાનું જાઓ છો? તો એમાં આવશે આન્સર કે આઈ યુઝ્યુઅલી નાઈધર ટુ આણંદ નોર ટુ બરોડા ફોર રિફ્રેશમેન્ટ. તો તમે ક્યાં જાઓ છો? તો આઈ યુઝ્યુઅલી ગો આઈધર ટુ, આપણી જે પાડીની ફેમસ હોટેલ છે ને આપણે શ્રીનાથ, એ જ લઈએ હા ને. આઈ યુઝ્યુઅલી ગો આઈધર ટુ શ્રીનાથ ઓર ટુ, બીજી કઈ હોટલ લઈએ? ગિરિરાજ ફોર રિફ્રેશમેન્ટ, બરોબર ને. નાઉ થર્ડ વન, હુ હેલ્પ્સ યુ ઇન યોર ક્રિટિકલ સિચ્યુએશન? તમને તમારી ક્રિટિકલ સિચ્યુએશનમાં કોણ હેલ્પ કરે? તો એમાં નાઈધર નોર થી જોઈએ તો નાઈધર માય ફ્રેન્ડ્સ નોર માય બ્રધર્સ હેલ્પ્સ મી ઇન માય ક્રિટિકલ સિચ્યુએશન કહી શકીએ એવું. અને આઈધર થી ઉપયોગ કરવો હોય તો આઈધર માય મધર ઓર માય ફાધર હેલ્પ્સ મી ઇન માય ક્રિટિકલ સિચ્યુએશન. 4. હાઉ વુડ યુ લાઈક ટુ ટ્રાવેલ? તમને ટ્રાવેલ કરવું કેવી રીતના ગમે છે? તો આઈ વુડ લાઈક ટુ ટ્રાવેલ નાઈધર બાય બસ નોર બાય લોકલ ટ્રેન, કે મને બસમાં કે લોકલ ટ્રેનમાં જવું ગમતું નથી. આઈ વુડ લાઈક ટુ ટ્રાવેલ આઈધર બાય પ્લેન ઓર બાય ઓન કાર, કે મને પ્લેનમાં જવું ગમે અથવા તો મારી પોતાની કારમાં જવું ગમે, એવું પણ કહી શકીએ. અથવા તો આપણે એવું પણ કહી શકીએ કે I would like to travel either by super fast train or by luxury bus, એવું પણ કહી શકીએ. અથવા તો I would like to travel either by fast train or by on car. 5th, with whom do you prefer to watch the movie? તમને કોની સાથે મૂવી જોવાનું ગમે? તો નાઈધર નોર થી જોઈએ તો I prefer to watch a movie either with my neighbor. I prefer to watch the movie neither with my neighbor nor with my classmate, કે મને મારા નેબર કે ક્લાસમેટ સાથે મૂવી જોવાનું ગમતું નથી. I prefer to watch a movie either with my friends or with my cousins, કે હું મારા ફ્રેન્ડ સાથે અથવા તો મારા કઝિન સાથે મૂવી જોવા જાઉં છું. 6 છે, with whom do you like to go on an island? કે તમને આઇલેન્ડ પર કોની સાથે જવું ગમે? તો I like to go on an island neither with my parents nor with my cousin, કે મને મારા પેરેન્ટ્સ કે કઝિન સાથે આઇલેન્ડ પર જવાનું નહીં ગમે.
I like to go an island either with my close friend or with my friends, or we can also say I would like to go on island either with my parents or with my close friend. એવું કહી શકીએ આપણે. 7th, where will you celebrate your next birthday? કે તમે તમારી next birthday ક્યારે celebrate કરશો? તો I will celebrate my next birthday neither at my city nor my village. કે હું સિટીમાં પણ નહીં અને મારા વિલેજમાં પણ સેલિબ્રેટ નહીં કરીશ, બટ ક્યાં કરીશ? તો I will celebrate my next birthday either at at 5-star hotel or at any religious place. Okay, now 5th one, study the table and write at least 2 sentences for each item. અહીંયા જે તમને શું કહેવાય, ટેબલની અંદર જે આઇટમ આપી છે તો એનો યુઝ કરીને તમારે આઈધર ઓર અને નાઈધર નોરથી વાક્ય બનાવવાના છે. અહીંયા આઇટમ છે ફૂડ, ગેમ, પ્લેસ, ઓક્યુપેશન અને વ્હીકલ. પ્રિફર કરવાનું છે પંજાબી કે ચાઇનીઝ. ફૂડ છે તો ફૂડ તમારે પ્રિફર કરવાનું છે પંજાબી કે ચાઇનીઝ, અને ડોન્ટ પ્રિફર, તમને કયું પ્રિફર નથી કરવાની? પાણીપુરી અને ભેલ. તો એનું એક્ઝામ્પલ આપ્યું છે કે અમી વિલ ઓર્ડર આઈધર ફોર પંજાબી ઓર ફોર ચાઇનીઝ ફૂડ. કે એણે પંજાબી કે ચાઇનીઝ ફૂડનું ઓર્ડર આપ્યું છે, બરાબર, આઈધર ઓર. હવે નાઈધર નોરનો ઉપયોગ કરવો હોય તો અમી વિલ ઓર્ડર નાઈધર ફોર પાણીપુરી નોર ફોર ભેલ. કે એણે એનો ઓર્ડર આપ્યો નથી. હવે જે સેકન્ડ વન છે, સેકન્ડ કયું છે? ગેમ. અને ગેમની સામે છે ગેમ ફૂટબોલ અને બાસ્કેટબોલ, ક્રિકેટ અને હોકી. તો આપણે કહી શકીએ કે અજય વિલ પ્રિફર गेम फुटबॉल, बास्केटबॉल, क्रिकेट एंड हॉकी. तो गेम वो कौन सी प्रीफर करनी है? तो फुटबॉल एंड बास्केटबॉल, एंड डोंट प्रीफर क्रिकेट एंड हॉकी. तो આપણે સેન્ટેન્સ બનાવી શકીએ કે મિહિર વિલ પ્રીફર ટુ પ્લે, મિહિર વિલ, અહીંયા આપણે કરતા નામ મૂકી દઈએ, વિલ પ્રીફર ટુ પ્લે ફૂટબોલ, સોરી, કે મિહિર વિલ પ્રીફર ટુ પ્લે આઈધર, પ્રીફર એટલે હકારમાં બનાવવાનું છે, બરોબર ને, એટલે આઈધર ફૂટબોલ ઓર બાસ્કેટબોલ. અને ડોન્ટ પ્રીફરનું બનાવવું હોય તો મિહિર વિલ પ્રીફર ટુ પ્લે નાઈધર ક્રિકેટ નોર હોકી. ઓકે, નાવ થર્ડ વન, પ્લેસ એટલે કે સ્થળ, અંબાજી, સોમનાથ. પ્રીફર એન્ડ ડોન્ટ પ્રીફર દિલ્હી એન્ડ મુંબઈ. તો ઇન Sonal will either go અંબાજી or સોમનાથ. અથવા તો એવું પણ કહી શકીએ કે સોનલ will go prefer either અંબાજી or સોમનાથ. અને આપણે એવું પણ કહી શકીએ કે સોનલ will go to prefer neither દિલ્હી nor મુંબઈ. ફોર્થ વન, ઓક્યુપેશન. ઓક્યુપેશન એટલે કોઈક વ્યવસાય. તો ઓક્યુપેશન પ્રિફર કયું છે? ટીચર એન્ડ ડોક્ટર, એન્ડ ડોન્ટ પ્રિફર બ્રોકર એન્ડ ક્લર્ક. તો આપણે એ કહી શકીએ કે આઈ વુડ લાઈક ટુ became either a teacher or a doctor. અને ડોન્ટ પ્રિફરમાં કેવું હોય તો નાઈધર નોર સાથે આઈ વુડ લાઈક નાઈધર ટુ બીકેમ અ બ્રોકર નોટ અ ક્લર્ક. વ્હીકલ. વ્હીકલ એટલે
કે સાધન, બસ, ટ્રેન. Prefer and don't prefer scooter and car. So I would rather travel આપણે એવું પણ બની શકે કે I would rather travel either by bus or by train. અથવા તો આપણે એવું પણ કહી શકીએ કે મીના would like travel either by bus or by car. એને એવું પણ કહી શકીએ કે મીના would like travel by either scooter nor a car. ને એવું પણ કહી શકીએ કે I would travel neither by scooter nor by car. Okay, now F6 function 6 exercise છે. એમાં શું કહેવા માંગે છે કે ask your friend what he or she prefers, likes, wishes and write him or her answer using either or neither nor discuss them in the class. કે તમારા ફ્રેન્ડને તમારે પૂછવાનું છે ક્વેશ્ચન કે લાઈક, વિશ એ એના દ્વારા, અને પછી એનો આન્સર આપવાનો છે આઈધર ઓર અને નાઈધર નોર, અને એ તમારે ક્લાસરૂમની અંદર ડિસ્કશન કરવાનું છે. કે પૂછી શકીએ કે વુડ યુ લાઈક ટુ ટેક અપ સાયન્સ સ્ટ્રીમ ઓર કોમર્સ સ્ટ્રીમ, પૂછી શકાય તો લાઈક આવ્યું. પછી આપણે એવું પણ પૂછી શકીએ કે ડુ યુ લાઈક વોચ મૂવી ઓર ડાન્સ. પછી એવું પણ પૂછ્યું કે ડુ યુ લાઈક ટુ પ્લે ગેમ ઓર વોચિંગ મૂવીઝ. તો આવી રીતના ક્વેશ્ચન પૂછી શકાય અને એનો આન્સર આપવો હોય તો આઈ વુડ લાઈક ટુ આઈધર ધેટ ઓર ધીસ. બરોબર, એવી રીતના તમે સેન્ટેન્સનો જવાબ આપી શકો જે ક્વેશ્ચન હોય એની રીતે, અને તે તમારે ડિસ્કશન કરવાનું છે, ગ્રુપ ડિસ્કશન. અને હવે 7 છે. There are ending of some sentences in the table. Write them down and add a beginning using look, seem, tester or feel. For example, but in fact he is quite young. He looks old, but in fact he is quite young. અહીંયા આપ્યું છે હાફ સેન્ટેન્સ કે but in fact quite young. તો એની આગળનું સેન્ટેન્સ કયું હોઈ શકશે કે he looks old, તે કેવા એકદમ ઘરડા દેખાય છે, જૂના દેખાય છે, એકદમ પેલાના જેવા. બટ ઇન ફેક્ટ હકીકતમાં he is quite young, પરંતુ એ કેવા એકદમ યંગ છે. ભલે ઘરડા જેવા પણ હકીકતમાં એ યંગ છે. હવે અહીંયા જોઈએ આપણે બટ ઇન ફેક્ટ ગુડ ફોર યુ. બટ ઇન ફેક્ટ ઇટ્સ ગુડ ફોર યુ, કે એ હકીકતમાં એ તમારા માટે સારું છે. તો આપણે એને આગળનું વાક્ય શું મૂકી શકીએ કે યુ ડોન્ટ લાફિંગ, કે તમને હસવું ગમતું નથી પરંતુ હકીકતમાં એ સારું છે, આપણે એવું કહી શકીએ. પછી યુ ડોન્ટ લાઈક ઈટ ફ્રૂટ, બટ ઇન ફેક્ટ ઇટ્સ ગુડ ફોર યુ, કે તમને ફ્રૂટ ખાવું ગમતું નથી પરંતુ એ હેલ્થ માટે સારું છે, હકીકતમાં એ સારું છે. ઓકે, પછી આવે છે બટ ઇન ફેક્ટ હિઝ બિગ સોફ્ટી રિયલી. હવે એની આગળનું આપણે યુઝ કરવું હોય તો હી વોન્ટ્સ ટુ રિપ્લેસ હિઝ સોફ્ટી વિથ માઇન, બટ ઇન ફેક્ટ હિઝ બિગ સોફ્ટી રિયલી. બટ ઇન ફેક્ટ માય ટેમ્પરેચર્સ નોર્મલ. આપણે કહી શકીએ કે યુ થિંક મીના હેવ ફીવર, કે એને તાવ છે, બટ ઇન ફેક્ટ
મીનાસ ટેમ્પરેચર નોર્મલ, પણ હકીકતમાં એનું ટેમ્પરેચર તો કેવું સાવ નોર્મલ જ છે. બટ ઇન ફેક્ટ કેટ્સ લવ ઇટ. હાફ સેન્ટેન્સ એનું આગળનું શું આવશે? She said that cat hate cat. તેણી કહે છે કે કેટ જે છે એ કડને હેટ કરે છે, બટ ઇન ફેક્ટ કેટ્સ લવ ઇટ. બટ ઇન ફેક્ટ ઇટ્સ ટેસ્ટ ઓકે. So some feel that is taste sour, but in fact it's taste okay. કે હા, કોઈ પેલું કહેતું હતું કે એનો જે ટેસ્ટ છે તે સોર છે, ખાટો છે. ઓકે, બટ ઇનફેક્ટ એનો જે ટેસ્ટ છે કેવો ઓકે છે, એટલે કે સારો છે, વ્યવસ્થિત છે. બટ ઇનફેક્ટ ઇઝ એક્સ્ટ્રીમલી ડેન્જરસ. તો આપણે એવું કહી શકીએ કે ડેન્જરસ છે. તો ધ સ્ટન્ટ સીમ ટુ બી વેરી ઇઝી, કે જે સ્ટન્ટ જે લે છે એ કેવા એકદમ ઇઝી દેખાય છે, બટ ઇન ફેક્ટ ઇટ્સ એક્સ્ટ્રીમલી ડેન્જરસ. બટ ઇન ફેક્ટ હી ઇઝ ક્વાઇટ નાઇસ. એ કેવું છે? એકદમ નાઇસ છે. આપણે એવું કહી શકીએ કે હી લુક્સ ટુ બી વેરી ફેટ. કેવું એકદમ જાડું દેખાય છે, બટ ઇન ફેક્ટ હકીકતમાં ઇટ્સ ક્વાઇટ નાઇસ. એ સુંદર પણ લાગે છે. બટ ઇન ફેક્ટ સી ઇઝ નોટ રિયલી. તો હકીકતમાં એ એકદમ રિયલી એટલે કે સાવ સાદગી ભર્યું કે ખરેખરું એ નથી. એવું કેવું હોય તો આપણે કહી શકીએ કે સી લુક્સ ટુ બી વેરી કાઇન્ડ, અથવા તો એમ પણ કહી શકીએ કે સોનલ લુક્સ ટુ બી વેરી કાઇન્ડ, બટ ઇન ફેક્ટ સી ઇઝ નોટ રિયલી. પણ હકીકતમાં તેણી એવી દેખાતી, એવું છે જેવી એ દેખાય છે કાઇન્ડ, એવી એ નથી. બટ ઇન ફેક્ટ હી લુક્સ કામ એન્ડ રિલેક્સ. એ હકીકતમાં એકદમ કામ એટલે શાંત અને રિલેક્સ એટલે આરામદાયક દેખાય છે. તો આપણે એની આગળનું જે સેન્ટેન્સ છે એમાં શું મૂકી શકીએ? મિહિર લુક્સ ટુ બી ઇન ટેન્શન, કે ટેન્શનમાં હોય એવું લાગે છે. બટ ઇન ફેક્ટ હી લુક્સ કામ એન્ડ રિલેક્સ. બટ ઇન ફેક્ટ ઇટ રિયલી ગોઝ ફાસ્ટ. કે કેવું? ગોઝ ફાસ્ટ, કે એવું હકીકતમાં તો એ ઝડપથી જશે. તો આપણે કહી શકીએ કે ધ બસ લુક્સ ટુ બી ગોઈંગ સ્લો. કે બસ જે જતી ધીમેથી દેખાય છે, બટ ઇન ફેક્ટ ઇટ્સ રિયલી ગોઝ ફાસ્ટ. પરંતુ હકીકતમાં એ ઝડપથી જાય છે. ઓકે, કમ્પેર યોર આઈડિયાઝ વિથ અ પેરેન્ટ. તમારા આઈડિયાને તમારા પેરેન્ટ સાથે સરખાવવાના છે, એમને કહેવાનું છે. વર્ક ટુગેધર ટુ રાઇટ અનધર ટુ એન્ડિંગ એન્ડ પાસ ધેમ ટુ ધ નેક્સ્ટ પેર એટ બિગિનિંગ ટુ ધ વન્સ યુ રિસીવ. કે હવે તમારે આ આપણે એન્ડિંગના સેન્ટેન્સ કરીએ. હવે તમારે આગળનું હાફ લખીને પાછળથી છોડવાનું છે, અને જે બીજા એવા સેન્ટેન્સ લેવાના કે હાફ સેન્ટેન્સ આપણા જે અહીંયા છે એવા પાછળના હાફ સેન્ટેન્સ તમારે લેવાના છે, અને આગળ તમારે આગળના બીજા સેન્ટેન્સ બનાવીને તમારે જોડવાના છે. હવે માય ઓપિનિયનમાં શું છે કે વર્ક ઇન 3 ટીમ્સ. 3 ટીમની અંદર કામ કરવાનું છે. ટેક અ સેટ ઓફ 3 એડજેક્ટિવ્સ. 3 એડજેક્ટિવ લેવાના છે. એડજેક્ટિવ એટલે વિશેષણો. યુઝ ધીસ એડજેક્ટિવ્સ ઇન સેન્ટેન્સીસ. અને એ એડજેક્ટિવને સેન્ટેન્સીસની અંદર યુઝ કરવાનો છે. અહીંયા આપ્યું છે એક્ઝામ્પલમાં સ્ટુપિડ. ઓકે, સ્ટુપિડ એટલે મૂર્ખ. એન્ટરિંગ વન વે ઇઝ સ્ટુપિડ. કે જ્યાં વન વે હોય તેમાં સામેથી પ્રવેશ કરીએ તો કેવું કહેવાય? સ્ટુપિડ એટલે કે મૂર્ખામી ભર્યું કહી શકાય. અહીંયા આપણે જોઈએ જે પહેલું છે ટ્રેન.
કે આપણે કોઈની રાહ લાંબા સમયથી જોવા પડે આપણને તો તે કેવું લાગે, આપણને એકદમ ટ્રેરિંગ લાગે. તો આપણે કહી શકીએ કે વેઇટિંગ ફોર લોંગ ટાઈમ ઇઝ ટ્રેનિંગ. અથવા તો આપણે એવું પણ કહી શકીએ કે સ્લીપિંગ ફોર લોંગ ટાઈમ ઇઝ ટ્રેનિંગ. બોરિંગ એટલે કે કંટાળાજનક. તો આપણે કહી શકીએ કે સી ઇઝ ટોકિંગ ટુ મચ ઇઝ બોરિંગ ફોર મી. કે તેણી બહુ જ લાંબા સમયથી વાત કરે તો એ મને કેવું બોર કરે છે. સ્ટ્રેસફુલ. તો સ્ટ્રેસફુલ એટલે કે કેવું ટેન્શન વાળું, તણાવ વાળું. તો ડ્રાઇવિંગ અલોન ઇન ટ્રેન સ્ટ્રેસ ઇન કે ડ્રાઇવિંગ અલોંગ busy streets in a city is stressful. પછી છે ડેન્જરસ. ડેન્જરસ એટલે કેવું, એકદમ ભયવાળું, ખતરનાક આપણે એવું કહીએ ને તે. કે આઈ શો કે વી શોઝ અ વેરી ડેન્જરસ સ્નેક્સ. પછી છે એક્સાઇટિંગ. ઓકે, તો વોચિંગ ક્રિકેટ મેચ ઓન ટીવી ઇઝ વેરી એક્સાઇટિંગ. અનહેલ્ધી એટલે કે તંદુરસ્ત વગરનું, અતંદુરસ્ત. ઓકે, તો આપણે કહી શકીએ કે ઇટિંગ જંક ફૂડ ઇઝ અનહેલ્ધી ફોર ચિલ્ડ્રન. થર્ડ, illegal. Okay, so uttering somebody's permission without him or his permission is illegal. કે કોઈની પરમિશન વગર જવું એ કેવું ઇલીગલ છે. પછી છે હેલ્ધી. eating fruit regularly keeps us healthy. और આપણે એવું પણ કહીએ કે drink fruit juice regularly keep us healthy. Relaxing. Drink hot water in the morning. We feel relaxing. કે આપણે સવારમાં ગરમ પાણી પીએ તો આપણે કેવું એકદમ રિલેક્સ અનુભવીએ છીએ. Okay, so here finish our function work and our lesson also. So, thank you so much and keep watching our channel.